હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કુકિંગ વ્લોગમાં। આજે હું તમારી સાથે શેર કરીશ શાહી પાલક પનીરની સબ્જી, અને એ પણ એકદમ હોટલ સ્ટાઇલથી, પણ બહારના કોઈ પણ મસાલા એડ કર્યા વગર ઘરની જ બધી વસ્તુઓ એડ કરીને મેં બનાવી હતી। તો ચલો શરૂ કરીએ। અહીંયા પાલક બહુ મોટો થઈ ગયો હતો ગાર્ડનમાં, તો મેં કટ કરી લીધો છે બધો જ પાલક। તમે જોઈ શકો છો કે કેટલો બધો પાલક હતો। આમાંથી મેં અડધો જ યુઝ કર્યો છે અને અડધો મેં રહેવા દીધો છે। તો ચલો શરૂ કરીએ આજની રેસીપી। અહીંયા મેં 200 ગ્રામ જેવું પનીર કટ કરી લીધું છે। તમે પનીરના કોઈ પણ મનપસંદ સાઈઝના ટુકડા કટ કરી શકો છો। મેં આ રીતે સ્ક્વેરમાં કટ કરી લીધું છે। અને 2 મીડિયમ સાઈઝના કાંદા કટ કરીને મોટા મોટા પીસીસ કરી લીધા છે, કેમ કે આપણે આમાંથી ગ્રેવી બનાવવાની છે એટલે। તો 2 મીડિયમ સાઈઝના કાંદા અને 2 મીડિયમ સાઈઝના ટામેટાં પણ મેં કટ કરી લીધા છે। હવે સાઈડમાં મેં પેનમાં પહેલાં થોડુંક ઓઇલ મૂકી અને એમાં આપણે પનીરને પહેલાં ફ્રાય કરી લઈશું। પનીરને ગોલ્ડન ફ્રાય કરવાનું છે આ રીતે। એવું ફ્રાય થઈ જાય પછી આપણે એને એક બાઉલમાં સાઈડમાં કાઢી લેવાનું છે। પનીરને સાઈડમાં કાઢ્યા પછી એ જ કઢાઈમાં આપણે થોડું તેલ એડ કરી અને ગ્રેવીનો વઘાર કરીશું। એમાં મેં તજ, લવિંગ, કાળા મરી અને એક લાલ મરચું, એક તેજ પત્તા અને થોડાક લીમડાના પાન એમાં એડ કરીને એનો વઘાર કર્યો છે, અને એને બરાબર સાંતળી લેવાનું। અને પછી આપણે એમાં લસણ એડ કરીશું। લસણ મેં 10 થી 12 કળી જેવું ફોલીને રાખ્યું હતું, એ મેં એમાં એડ કરી દીધું છે। આખું જ લસણ આપણે એડ કરીએ તો આમાં ચાલે, પીસવાની જરૂર નથી, કેમ કે આપણે એની ગ્રેવી બનાવવાની છે। હવે આપણે 2 જે કાંદા કટ કરીને રાખ્યા હતા એ પણ એમાં એડ કર્યા છે। ટામેટાં પણ એડ કરી દીધા છે। થોડાક 10 થી 12 કાજુ, 8 થી 10 જેવી બદામ, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે નમક આપણે થોડુંક ઓછું એડ કરવાનું, અને હળદર નમક ઓછું એટલા માટે એડ કરવાનું કેમ કે પાલકમાં થોડુંક નમકનું પ્રમાણ હોય છે એટલે। અને ગ્રેવીમાં થોડું પાણી એડ કરી અને એને ઢાંકી દેવાનું, એટલે ગ્રેવી શાંતિથી સાઈડમાં સરસ ચડી જાય। હવે આપણે પાલકને બ્લાન્ચ કરીશું। અહીંયા એક બાઉલમાં મેં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું। પાલકને મેં વોશ કરીને રેડી કરેલો છે। પાણી ઉકળે એટલે આપણે એમાં પાલક બધું જ એડ કરી દેવાનું। ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની। પાલક જ્યારે સોફ્ટ થઈ જાય તો પાલકને આપણે એડ કરીશું તરત સોફ્ટ થઈ જ જશે। સોફ્ટ થઈ જાય એટલે આપણે એમાંથી પાલકને કાઢી અને ઠંડા પાણીમાં એડ કરી દેવાનો। ઠંડા પાણીમાં એટલા માટે કે એનો કલર મેન્ટેન રહે, અને પછી એક મિક્સર જારમાં એડ કરી અને એની આપણે ગ્રેવી કરી લેવાની છે। અને આપણે સાઈડમાં બીજી એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દેવાનું, અને એમાં 2 થી 3 કળી લસણના કટકા કરી અને એમાં વઘારમાં એડ કરી દેવાના। અને પછી આપણે જે પાલકની ગ્રેવી કરી છે પ્યોરી, એ આપણે એમાં એડ કરી દેવાની, અને એનો વઘાર કરી અને સરસ પ્યોરીને પહેલાં આપણે ચડવા દઈશું। અને આ રીતે એમાં વઘાર કરીને એને ઉપર ઢાંકણ ઢાંકી અને ચડવા દેવાની છે। પછી પાછું આપણે જે ગ્રેવી આપણે કરી હતી એ ચડી જાય એટલે ઠંડી થાય એટલે આપણે મિક્સર જારમાં એડ કરી અને એને પણ આપણે પીસી લેવાની છે। હવે પાલકની પ્યુરી ત્યાં સુધી સરસ ચડી જાય એટલે એમાં આપણે આ જે ગ્રેવીને આપણે મિક્સરમાં પીસીએ એને પણ, એ ગ્રેવીને પણ આપણે એમાં એડ કરી દેવાની અને સરસ રીતે મિક્સ કરી દેવાનું। મિક્સ કર્યા પછી થોડીવાર માટે એને પણ બધું સરસ ચડવા દેવાનું, એટલે સરસ થીક એવી ગ્રેવી તૈયાર થઈ જશે। તમે જોઈ શકો છો કે થોડીવાર પછી આપણી ગ્રેવી સરસ રેડી થઈ ગઈ છે। હવે પનીરના જે ટુકડા આપણે ફ્રાય કરીને રાખ્યા છે એ પણ આપણે આમાં એડ કરી દેવાના, એટલે આપણી પાલકની સબ્જી રેડી। તો મિત્રો છે ને એકદમ ઇઝી અને હોટલ સ્ટાઇલ પનીરની સબ્જી, શાહી પાલક પનીર। તો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને લાઇક અને શેર જરૂરથી કરજો। આપણે મળીશું નવા વિડીયો સાથે। બાય બાય।